श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। घणी वखत आपने एवो एक संशय थाय कि मेरे अपने सिवा कुछ नाही। ये तो साचुं छे, एनी अंदर एक संशय थाय कि जो मारा सिवाय बीजू कांई नथी एटले के बधुं ब्रह्मरूप ज छे, तो अज्ञान अथवा माया ये अंदर आया क्यांथी? तो ए केवी भूल थई छे, नथी तो आई गया नथी छतांय आपणामां आई गया छे। अने क्यांथी आया, केवी रीते आया? तो आवी आपणे आज एने भूल सुधारवी होय कि आपणामां केवी रीते पेही गया अज्ञान ने माया, तो एने आपणे समजीए। पण एक वात चोक्कस छे भगवान के भ्रांति में पटकेला माणसोना संगथी आ भूल निकली सके एवी नथी। जे भूल में रहेला माणसो छे अने द्वैत में रमे छे कायम माटे, अने एना माटे कोई पण जातनो सहेजे संशय ना रहे, एटला माटे आपणे आ ज्ञान सभा में सत्संगनी जरूर छे। जेणे मायाने जीती होय एवा लोकोना संगनी जरूर पड़े छे भगवान आमां। अने ए भूलो सुधारवा माटे बीजो कोई उपाय नथी। सत्संग एटले मायाने जेने जीती छे ए लोकोनो संग। एटले पोतानी भूल पोतानी बुद्धिथी सुधारी शकाय एवी नथी। घणाने एवुं लागतुं होय के बुद्धिथी पोतानी भूल सुधरी शकशे, એવું લાગે કેટલાકને, પણ જ્ઞાનીઓના સમૂહની સહાય વગર એટલે કે ગુરુની સહાય વગર પોતાની મેળે આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર કોક જ ભાગ્યે વિરલા હોય એવા કોક જ થાય તો ખરી। કેમ કે આપણી બુદ્ધિ પોતે જેટલું જેટલું માનેલું છે ને અંદર ભરેલું છે ને, શું ભરેલું છે? संसार भरेलो छे, द्वैत भावो भरेला छे, हूँ छू तू छे, तारू छे, मारू छे, बारे जगत छे अने साचुं छे, एने मेळववुं छे। आवी बुद्धि पोताने आवी बुद्धि पोते मानेला जगत मानेली परिस्थिति तो एमां खसेड़ी जाय आपणने बुद्धि। एटले अधकचरीओ जो संग होय ने तो आत्म साक्षात करवामां वार लागे, समय पसार थई जाय। आ जीवन जो साची रीते विवेकथी ना विचारो आपणे संग विशेनी वात, तो कदाच आ जीवनमां काम अधूरुं रही जाय। एटले अज्ञान जीवमां आवे छे क्यांथी? आ एक मोटो प्रश्न छे। जो बधु ब्रह्मरूप ज छे तो अज्ञान अथवा माया जे कोई तो ये आया क्यांथी, पेही केवी रीते गया? तो भगवान शास्त्रों अने संतोनो आ एक ज अनुभव छे कि अज्ञान उत्पन्न थयुं नथी अने ते अनादि छे। एटले अनादि एटले एनी शरूआत नथी थई अने छतां एनो अंत छे। जो शरूआत ना थई हो तो अज्ञान नित्य होय अने नित्य तो छे नहीं, रहतुं छे नहीं। शरूआत नथी थई अने तो पछी ए नित्य होय पण तेनो अंत तो आवे छे अने आपणने मुक्ततानो अनुभव थाय छे अज्ञान दूर थाय एटले।
નિત્ય હોય તો અજ્ઞાન જો નિત્ય જ હોત તો મોક્ષે ના મળે આપણને, દુઃખો ના મળે. તો અજ્ઞાનની શરૂઆત નથી, એનો મતલબ એવો નથી કે અજ્ઞાનનો અંત નથી. છે અંત, આપણો અનુભવ છે, અને ના અનુભવ હોય તો એને થશે. તો પાછું આપણને એવું મનમાં થાય કે મારું તો શરૂઆત થઈ નથી ને એનો અંત કેવી રીતે? આ તો કેવી બેહુદી વાત છે. એવી કોઈ વસ્તુ હોઈ શકે કે જેની શરૂઆત ના હોય અને એનો અંત હોય? તો હા, તે છે. એક ઘડાનું આપણે લઈએ વાત, તો ઘડો ઉત્પન્ન થયો તો એને પહેલા ઘડો નહોતો, અને ઉત્પન્ન થયો પછી એનો નતો એવું થઈ જાય છે, વચ્ચે હતો એવું થયું ખાલી. ઉત્પન્ન થયા પહેલા ઘડો નહોતો, અને ઉત્પન્ન થયા પછી એ ઘડો નથી રહેતો. એટલે નથી હોતો મતલબ કે ઉત્પન્ન થયા પહેલા ઘડાનો અભાવ હતો, અને એનો એ અભાવ પાછો ઘડો નાશ પામે છે તો અભાવ થઈ જાય છે પાછો. વચ્ચે છે એવું લાગ્યું વચ્ચે. તો બધી ઉત્પન્ન થયેલી વસ્તુને આદિ નથી પણ અંત છે. એનો શરૂઆત થઈ નથી પણ એન્ડ છે એનો, એવી વાત છે. જો બ્રહ્મ એટલે આપણું હોવું આત્મા રૂપે બધે હોય, ભગવાન કહે છે કે યો મે પશ્યતિ સર્વત્ર સર્વચમય પશ્યતિ. તો બધે ભગવાનને જોવો, બ્રહ્મને જોવો, અને બધું બ્રહ્મમાં જોવું. તો બ્રહ્મમાં જોવું તો કેવી રીતે જોવું? બધું બ્રહ્મમાં. આ ખાટલો પડ્યો છે તો ખાટલો બ્રહ્મમાં છે, માટલી પડી છે તો માટલી માટીમાં છે, તો છે માટીમાં માટલી, પણ માટલી માટીમાં નથી, એ વાત સમજવાની. કેમ કે માટલી નામ છે. તો એ પ્રમાણે અજ્ઞાન છે એ પણ બ્રહ્મમાં એની કોઈ શરૂઆત થઈ નથી. જીવાત્માના ભાવમાં એનો એન્ડ આવે છે. અજ્ઞાન સત્ય નથી અને અસત્ય પણ નથી. આ ના સમજાય એવી આ વાત છે. સત્ય નથી ને અસત્ય નથી એટલે વળી શું? આ તો જે વસ્તુનો નાશ થાય છે તે વસ્તુ હોવી જોઈએ એવું આપણે માનીને બેઠા છીએ, એટલે આ વાત નથી સમજાતી. જે વસ્તુનો નાશ થાય છે એ વસ્તુ હોવી જોઈએ આપણે એવું માનીને બેઠા છીએ, અને એટલે તો આ જગતને બટકા ભરીએ છીએ, ઈચ્છાઓ કરીએ છીએ, મારું તારું કરીએ છીએ. કારણ કે અંદર એક સંસ્કાર પડ્યો છે કે હોવી જોઈએ. બધું નાશ થાય છે એ ખબર છે, પણ હોવી જોઈએ એ સંસ્કાર અંદરથી ખતમ થતો નથી. જગત હોવું જોઈએ એવું માનેલું છે અંદર. એટલે જ્ઞાનથી જ અજ્ઞાનનો નાશ થાય છે. તો શું થાય છે નક્કી? અજ્ઞાન છે અને જ્ઞાનથી એનો નાશ થાય છે. હવે આપણે એમ સીધું કહીએ છીએ કે છે જ નહીં તો નાશ શું કામ કરવાની વાત છે? તો એનો આગળના જવાબ આ છે કે અજ્ઞાન છે અને જ્ઞાનથી એનો નાશ થાય છે. અજ્ઞાન છે તે વિશે કોઈ સંશય કે શંકા ના હોય આપણને. તો જે વસ્તુ ના હોય એનો વિચાર પણ આવે નહીં. એટલે જે વસ્તુ વિચારમાં આવી શકે છે તો હોવી જોઈએ, આવી રીતનું આપણને એક લાગે છે. આપણા મનમાં જે વિચાર થઈ શકે છે તે વસ્તુ હોવી જોઈએ, એવો કોઈ નિયમ ના હોય, હોવી જ જોઈએ એવી. અત્યારે હું તમને પૂછું કે જુઓ ભાઈ, આ વાંજણીનો પુત્ર થયો, સસલાના સિંકડા થયા, આકાશમાં પુલ આવ્યો, તો શબ્દો છે પણ અંદર થયું છે કાંઈ? ના થાય.
તો આવું સચોટ આપણે આપણને માનીએ છીએ અજ્ઞાન બાબતમાં કે બ્રહ્મમાં અજ્ઞાન હોય જ નહીં. જો આવું માનવાનું ચાલુ થયું, સસલામાં શિંગડા હોય જ નહીં, આકાશમાં ફૂલ હોય જ નહીં, વાંજણીનો છોકરો હોય જ નહીં, તો પોતાના જ્ઞાનમાં અજ્ઞાન હોય જ નહીં, આવો અનુભવથી આપણે માનીએ છીએ, પોતાના સ્વ અનુભવથી. તો ભગવાન અજ્ઞાનનો નાશ થાય છે ત્યારે હોવું જોઈએ એવું માનતા હોઈએ કે છે જ, અને એ આપણામાં છે એવું માનીએ છીએ. પાછું જો આપણામાં માનતા હોઈએ તો અજ્ઞાન નાશ થાય છે, તો આપણો તો નાશ થતો નથી. આપણે વધીએ છીએ, ચેતન છીએ, બ્રહ્મ છીએ. તો ઘણી બધી ખોટી માન્યતાઓનો ભૂસા ભરેલા છે આપણે. એવું કોઈ દિવસ બન્યું કે બધું મનનો નાશ થયો, અજ્ઞાનનો નાશ થયો, પણ હું તો છું જાણનારો? તો ખરી રીતે વાત આ છે કે પોતાના જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે, અને છતાં એ વાત બધાને બરોબર સમજાતી નથી, કારણ કે પોતાના જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે એવો અનુભવ આપણે કરવા લઈએ છીએ. ત્યાં અજ્ઞાનમાં ભરેલું છે કે ના, આ વસ્તુઓ તો છે, જગત તો છે, તો એ જ્ઞાનનો નાશ નથી થતો. એનો મતલબ એ કે પોતાનો જેમ છે એમ જ્ઞાન ના કર્યું, કશુંમાં પેતું નથી. ખડખડિયા નાળિયેર જેવું આપણું સ્વરૂપ છે, એટલે છે ને છે એમ કેવું. જો આપણે દૂરથી દેખાય, ઝાંઝવામાં પાણી જોવામાં આવે, દરેકે જોયેલો હોય, તો એ પાણી દૂરથી સાચું લાગતું, તો એ સાચું હતું? દેખાતું હતું સાચું એ વખતે, તો હા સાચું હતું. પણ જ્યારે આપણને લાગ્યું કે એમાં માત્ર રેતના કણો જ હતા, રણ જ હતું, જ્યારે રેતનો કણ હતું, રણ હતું એવું લાગ્યું, એટલે એ જળનો નાશ થયો ત્યાં દેખાતા પાણીનો. તો શું હતું? પાણીનો દેખાવ હતો ખાલી, અને એ રણનું જ્ઞાન થયું, રેતનું જ્ઞાન થયું, એટલે એ દેખાવ જતો રહ્યો. કેમ કે ઝાંઝવાના જળથી જમીનને કાંઈ અસર નથી થતી. તો એ પ્રમાણે સમજવાનું છે કે અજ્ઞાન છે તો એને બ્રહ્મનો આધાર છે, ઝાંઝવાનું જળ છે તો રેતનો આધાર છે, અને બ્રહ્મના જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે છે, એમ રેતના જ્ઞાનથી ઝાંઝવા નાશ પામે છે. તો ઝાંઝવાના જળનો નાશ થયો, એમાં રેતને શું ફેર પડ્યો? ઝાંઝવાના જળ દેખાતા હતા તો રેતને શું એમાં ફેર પડ્યો? એટલે અજ્ઞાનનો નાશ થતાં આપણને બ્રહ્મને કોઈ એનો ફાયદો નુકસાન થતું જ નથી. એવી રીતનો એક અનુભવ છે બ્રહ્મનો પોતાનો. તો ઝાંઝવાનું જળ જોયું તો એ વખતે વિચાર આવે કે ઝાંઝવાના જળનું અસ્તિત્વ નથી, એમ અજ્ઞાનનું અસ્તિત્વ ના આવવું જોઈએ. પણ આપણે બધાએ માન્યું છે કે અજ્ઞાન છે, આપણે કબૂલ કરીએ છીએ કે અજ્ઞાન છે, અને અત્યારે કબૂલ કરીએ છીએ કે અજ્ઞાન નથી. બે વાત કબૂલ કરીએ છીએ, તો વચ્ચે શું આવ્યું? પોતાનું દર્શન આવ્યું એટલે અજ્ઞાન નથી એમ કહીએ છીએ, પોતાનું દર્શન નહોતું એટલે અજ્ઞાન છે એમ કહેતા હતા. તો અજ્ઞાન છે અને નથી એ બે વાત સાચી ઠરે છે, એટલે અનિર્વચનીય કીધું છે. અજ્ઞાનને, માયાને છે એમે સાચી ઠરે છે, નથી એમે સાચી થાય છે. અજ્ઞાન કાળે અજ્ઞાન છે અને જ્ઞાન કાળે અજ્ઞાન નથી, એટલે અનિર્વચનીય છે. અજ્ઞાન વ્યવહારિક દ્રષ્ટિમાં છે, પારમાર્થિક દ્રષ્ટિમાં નથી. હવે છતાં આ વાત આપણે સાંભળીએ છીએ તો મન ચગડોળે ચડી જાય આપણું, અને એની મૂંઝવણ હોય કે બધું કેમ બરોબર સમજાતું નથી, આવી મૂંઝવણ રહે છે.
તો ભગવાન એનો જવાબ આ એક જ છે કે આવું પરમ જ્ઞાન પરમ વિરક્ત હોય, સંસારથી ઉપરામ થઈ અને તપ અને એકાગ્રતાથી સતત પોતાનું ચિંતન કરે ત્યારે એ દશા બને છે. એ આત્મા સામાન્ય જીવાત્માઓનું કામ નથી, મહાત્માઓનું કામ છે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. મહાત્મા એટલે કોઈ કપડો બદલેલો કે એકાંતી કે વનવાસી કે એમ નથી. સંસારથી અંદર વિરક્ત હોય, અસંગી બની ગયો હોય અને સતત પોતે જ છું આવો મોક્ષ માટેનો પુરુષાર્થ થતો હોય તો ખાલી વિચારથી નથી થતો. કારણ કે વ્યવહારમાં સંસાર આવે છે, એવું નડે છે કોકને, ગરમી કોઈને નડે છે, કોઈને પરિસ્થિતિ બહારનો ઘોઘાટ નડે છે. તો મોક્ષના પુરુષાર્થ માટે એકાંતમાં એકાગ્રતાથી દૂરમાં બીજા દેશ અને કાળને બદલી નાખી અને આની તપશ્ચર્યા કરવી પડે, જેને તરત જ્ઞાન વ્યવસ્થિત સેટ ના થતું હોય એને. દેશ કાળ અને આપણી ઈચ્છાઓના બંધનથી આપણે બંધાયેલા છીએ અને દેશ કાળથી અને આપણી ઈચ્છાઓના બંધનથી આપણે છૂટવાનું છે. તો એકાગ્રતાથી પોતાનું ચિંતન જોશે, બીજું નથી. એ રીતનો ભાવ સતત બનવો જોઈએ. તો જેના હૃદયમાં અનેક જાતની વાસના હોય છે ને, વાસના છે એને આ જ્ઞાન મળતું જ નથી. વાસનાઓ એટલે શું છે કે એવું નથી કે મને સતત કેરી ખાવાની વાસના છે, કે મને રૂપ ભોગવવાની વાસના છે, કે મને પદ મેળવવાની વાસના છે. એ વાસનાનું એ તો બહુ નાનકડું સ્વરૂપ છે. વાસના એટલે મારા સિવાય બીજું કાંઈ દેખાતું હોય તે વાસના, પોતાના સિવાય બીજું કાંઈ દેખાતું હોય. તો વાસના શબ્દનો અર્થ જો વાસના, બીજામાં વસીશ નહીં. શા માટે બીજામાં તું થાય છે? એટલે સ્વમાં વસ, બીજામાં વાસ ના કરીશ બીજામાં. એટલે આત્મજ્ઞાન માટે જ્ઞાની માણસોનો સમૂહ હોવો જોઈએ, જ્ઞાની મહાપુરુષોનો પરિચય હોવો જોઈએ, એની સાથે આપણો સહયોગ હોવો જોઈએ, રહેવાનું હોવું જોઈએ, શ્રદ્ધા કરીને, ભાવથી, પ્રેમથી. એટલે ઘણી વખત વધારે મુમુક્ષુ હોય છે, તું કહું છું કે આવો અહીંયા રહો, આશ્રમમાં થોડો સમય રહે, એનો ઘણો બધો અંદરથી ઓપરેશનો થાય છે સૂક્ષ્મમાં. કેમ કે આ જે શાસ્ત્ર માટેની ભાષા છે કે શાસ્ત્રોનો કંઈક પરિચય આપણે કરવો જોઈએ. કેમ કે પ્રત્યેગાત્મા એટલે પ્રત્યેક જીવ, દરેક જીવનો આત્મા સર્વરૂપ છે, સર્વરસરૂપ છે અને એ ઉપાધિ વગરનો પ્રેમ ચાખવાવાળો ભમરો છે. આ આત્મા છે ત્યારે એને સુખ મળે છે. કંઈ બનેલા હોય એવી રીતે નહીં. જો આપણે પ્રવચન આપીએ ને તો ભૂલથી મારાથી ક્યાંય દેહના ભાવથી પ્રવચન કે ખોટું વિક્ષેપવાળો આવે છે ને તો એ જીવાત્માને ગમતું નથી કોઈ. કેમ કે ઉપાધિ વગરનો પ્રેમ, કાંઈ પણ ધારણ નથી કર્યો એવું પ્રેમનો રસ ચાખવાવાળો આ જીવાત્મા ભમરો છે. એટલે આવું જે પોતાનું સ્વરૂપ જે છે, પ્રત્યેક આત્માને જે જાણતો નથી, વાસ્તવિકતામાં આ જીવ શું છે એ જાણતો નથી, એ નાનકડા સુખને અને એવા મિથ્યા સુખમાં પડે છે. પોતાને જાણવું એ મુખ્ય સુખ ત્યાંથી મળશે. હું સારું બોલી શકીશ, સારું ટોળું ભેગું કરી શકીશ, હું બધાને જ્ઞાની કરી શકીશ ના. એટલે હું કહું છું કે જે હું આ અભ્યાસ કરું છું ને મને આનંદ માટે, મારી મોજ માટે કરું છું. મિથ્યા સુખમાં પડવું મતલબ કે પોતાને છોડી અને બીજાને માનવું, બીજા સુખ. સુતેલાને જેમ કોઈ નામ કરીને બોલાવે તો એ જાગી જાય છે. તો એનામાં બીજી કોઈ ક્રિયા કરવાની જરૂર પડી જાગવામાં એને? એમ અજ્ઞાનમાં સૂતેલા જે છે જીવ, એ પોતાના આત્મ સ્વરૂપનું લક્ષણ સાંભળે છે ને પ્રવચનમાં કે તું આવો છું અને હું બીજે ભટકાઈ ગયો છું, ખોટો થઈ ગયો.
એટલે આ જ્ઞાનમાં ઊંઘમાં સૂતેલાને જેમ અવાજની જરૂર પડે છે એમ આ જ્ઞાનમાં સૂતેલાને આ પોતાના સ્વરૂપની શબ્દો સાંભળવાની જરૂર છે, એનાથી જાગે છે. આપણે સંસારમાં બીજું ઘણું બધું સાંભળીએ છીએ, ઘણીવાર સાંભળીએ છીએ, પણ પોતાના આત્માના સ્વરૂપ લક્ષણની વાતો વારંવાર આપણે સાંભળતા નથી. આ ખાસ અંડરલાઈન કરવા જેવો આ વિષય છે. શબ્દ પોતાના, આપણે પોતે સંસારમાં બીજું ઘણું બધું સાંભળીએ છીએ, ઘણીવાર સાંભળીએ છીએ, વારંવાર સંસારની બાબતનું સાંભળીએ છીએ, પણ પોતાના સ્વરૂપનું લક્ષણ જ્યાં સંભળાતું હોય ત્યાં એમ લાગે છે કે મન કંટાળે છે, મને તો બગાહા આવે છે, મને ઊંઘ આવી જાય છે. તો પોતાના આત્મ સ્વરૂપનું લક્ષણ કે હું કેવો છું, હું કોણ છું, આવું વારંવાર સાંભળવું જોઈએ. અને આ જ મુખ્ય આપણે તત્વજ્ઞાનનો હેતુ છે, કે અવિદ્યાની નિવૃત્તિ કરવી અને આનંદની પ્રાપ્તિ કરવી. હવે આનંદ કેવો છે? વસ્તુતંત્ર, એટલે કે સબ્જેક્ટિવ છે, વસ્તુ રહિત છે. વિષય રહિત આનંદને પ્રાપ્ત કરવા માટે માત્ર અજ્ઞાન દૂર કરવાની અહીંયા જરૂર પડે છે. વિષયને સાથે રાખશું, વિષય રહિત છે આનંદ, તો એમાં ફક્ત ને ફક્ત અજ્ઞાન દૂર કરવાની જરૂર છે. હવે થાય છે શું? અમે પહેલાં આંધળા પોપો રમતા, જેડીઓ લઈ હાથમાં થોડીક લાકડી રાખીએ, ખખડાવતા ખખડાવતા નક્કી કરીએ કે અહીંથી પેલી જગ્યાનું મંદિર છે ત્યાં કંઈ પહોંચવાનું છે. એટલે અનુમાન કરતાં કરતાં કે આ તો પેલાની દુકાન આવી છે, આ પેલું કરનાળું આવ્યું છે, અહીંયા આ ધાબલો આવ્યો છે, અહીંયા આ કેબિન આવ્યા છે, એના પછી આ હોટલવાળાનું આવે છે, એના પછી આ મોબાઈલવાળાની દુકાન આવે છે, એના પછી બસ સ્ટેન્ડમાં વળવાનો ખૂણો આવે છે, એ ખૂણાનો દરવાજો પાર કરીએ એટલે નવી બાજરીની 2-3 દુકાનો આવે છે. એમ કરતાં 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 હવે આની સીધી લાઈનમાં આટલું લગભગ ચાલુ બાકી છે મંદિર, તો એમાં લગભગ 200 પગલાં જેવું છે એવું લાગે છે. તે અનુમાન કરીને પછી પગલાં ગણવાનું ચાલુ કરીએ એ દિશાના. એમ કરતાં કરતાં એ મંદિરે પહોંચીએ. હવે આપણે જ્યારે જ્યારે એ મંદિરે પહોંચવા માટે જ્યાં જ્યાં અડ્યા ત્યાં ત્યાં એટલું જગત આપણે જાણ્યું કે હે આ હોટલ છે, આના પછી આ આવશે. એટલે પોતાના સ્વરૂપ માટે કરી અને આપણે જ્યાં અનુભવ્યું ને એટલા જ્ઞાનમાં ફસાઈ રહીએ છીએ, તે મોટામાં મોટી તકલીફ છે. લક્ષ મગજમાંથી ખસવું ના જોઈએ, તો વચ્ચે અટકી નહીં જઈએ. ઘણી વખત આપણે ભટકી જઈએ છીએ વચ્ચે, એટલે ફૂટે એ ફટકિયા થઈ જાય, ખરાની ખરે ખબરું થાય, પકડી રાખે પોતાના સ્વરૂપનો આત્મલક્ષ સ્વરૂપના લક્ષણને. એટલે જ્યાં જ્યાં અડવાનું થાય એટલું જ જગત માન્યું, અને એટલું જેટલું કે આપણે કોઈની પાસેથી સાંભળીએ એટલો ઇતિહાસ માનીએ છીએ, તો આ ભૂલ ભરેલું જ્ઞાન છે. સામાન્ય આપણે છીએ તો આપણી સામાન્ય તરીકે જ્ઞાન મેળવીએ છીએ, જીવાત્મા તરીકે તો આપણી બુદ્ધિ સીમિત રહે છે, પરિમિત છે. એટલે આપણું જ્ઞાન પણ એટલું થાય છે, ભૂલ ભરેલું થાય છે. જેટલી આપણી બુદ્ધિ હોય, બુદ્ધિની સીમા માપમાં આવેલી બુદ્ધિ હોય તો એટલું માપનું જ્ઞાન થાય. એટલે આત્મજ્ઞાન વગર સત્ય મળવાનું નથી, પોતાના જ્ઞાન વગર. જેને પોતાનામાં પ્રીતિ થઈ જાય, જો વસ્તુને પણ અડીએ છીએ તો ખબર પડે છે કે આ વસ્તુ છે, ભલે પાટા બાંધેલા હોય, પણ અજ્ઞાનમાં જો જ્યારે પોતાને અડવા, પોતે સ્વરૂપ કેવું છે કે હું નિર્વિકલ્પ છું, નિરાકાર છું. અત્યારે મનમાં કોઈ વિષયો હું પેસવા દેતો નથી, કારણ કે હું ચેતન છું ને બીજું બધું જડ છે. તો એ પોતાનામાં પ્રીતિ થાય છે. આ સ્વરૂપ લક્ષણ કેચઅપ કરીએ છીએ ને આપણે, ત્યારે પોતાનામાં પ્રીતિ થાય છે. પોતાને અડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, અને પોતાને અડવાનો પ્રયત્ન કરવાથી પોતાનું જ્ઞાન થાય છે. એટલે બીજા કોઈ કારણમાં કાંઈ પડવાની જરૂર નથી. આ શરીર છે એ અમર નથી. જ્ઞાનથી અમરત્વ ઊભું થાય છે. ત્યાગે ને કે અમૃતત્વ માનશું, આ બધાએ કહેવું પડ્યું છે શાસ્ત્રોએ.
હવે બ્રહ્મ સુખનો અનુભવ પોતાનો લેવો છે તો આપણને એમ થાય છે કે સંસારનું સુખ છોડી દેવું પડશે. તો એ સાચું ખોટું? તો હા, એક વખત સાચું. તીવ્રતાથી આપણે પુરુષાર્થ કરવો છે તો હા, સંસારનું સુખ છોડી દેવું પડે. જો આપણા ઘરમાંથી કોઈ એક જુવાન છોકરો હોય અને અનિતિના માર્ગે જતો રહ્યો હોય, ખોટા રવાડે ચડી ગયો હોય, હવે એ જુવાન છોકરો છે ને એનો હક પણ કરવાનો હોય, પણ એની આબરૂ ના હોય કોઈ જગ્યાએ, બધે જાહેર થઈ ગયો કે આ તો કજિયાળો છે કે દારૂડિયો છે કે બિલકુલ ઠૂંઠા બુદ્ધિનો છે, તો એની આબરૂ બધી જતી રહી છે, તો એને કોઈ કન્યા ના હાલે. હવે એને કોઈ કન્યા ના આપતું હોય તો એનો બાપ એને કહે છે કે તારી ખોટી ટેવો બધી છોડી દે તો તારી આબરૂ બધી બંધાય, અને કોક તને કન્યા આપે. તો એ છોકરો કહે છે કે ના, તમે પહેલાં સગપણ કરો તો ટેવ જતી રહેશે. તો બાપ એને કહે પણ ખોટી ટેવ ગયા વગર આબરૂ બંધાશે નહીં, એનું શું? લગ્ન કરવા છે તો પેલી આબરીની જરૂર છે. તું એમ કહે છે કે પેલું હક પણ કરી દો ને પછી તો ખોટી ટેવો જતી રહેશે. કહે છે કે તું આબરૂ બંધાયા વગર તને કોઈ કન્યા આપવાનું નથી. એટલે સિદ્ધાંતમાં શું સમજવાનું છે કે મન સંસારના સુખમાં ભટકે છે તો એની પરમાત્મા પાસે કોઈ આબરૂ નથી, અને પરમાત્માનું જે પોતાનું નિત્ય શુદ્ધ બુદ્ધ પોતાનું સુખ લેવા માટે એની લાયકાતી નથી બનતી. તો આત્મજ્ઞાનની આ જ્ઞાન સભામાં આપણે આપણી લાયકાતી બનાવીએ છીએ, પોતાને સમજતા જઈએ છીએ, આનંદનો વધારો થતો જાય છે, જગત છૂટતું જાય છે. કાંઈ લોડ રાખવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત સાંભળે રાખો, સાથે જોડાયેલો રહો, એમાં પ્રેમ કરો, બાકી બધું થશે. સચ્ચિદાનંદ ભગવાનની જય.